ખબર નહીં, મમ્મીને તો કોઈને કીધું નહીં, પણ ગાડી કંઈક તૂટી છે. જોઈને આવીએ પછી બધા કહીએ. મહિનામાં ફરીથી આ ડખો બેઠો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કાંઈ તો મસ્ત સવાર થઈ ગઈ. મમ્મી અડધોનો તો બાયનો કાઢી દીધો. ચાલે પેલી ને એટલી બધી ઓ પેલા બધા ફાડી પાન જ જઈશ ના જોટા પાન છે. સવારે બધા ઉઠું ને એવો બસ ફોર્મ્યુલ લાગી જશે. અને આપણા ભાઈ છે હજી ઊંઘી રહ્યા છે. હજી ગોદરામાંથી નીકળે જ નહીં. હું એ થોડી વાર પહેલાં જ ઉઠી છું. કોક થયું છે મમ્મીને ખબર નહીં શું થયું. ગઈશ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. બધા થાય મમ્મીને ગાઈસ જો અમે તો થોડા લેટ ઉઠ્યા, પીયા ને તો બધા વહેલા ઉઠ્યા. અને 2 દાડાથી આવું વાતાવરણ છે. જ્યારે બી ઉઠે મસ્ત થોડું ઝરમર વરસાદ પડે છે એટલે સાફ સફાઈ કરી દે છે. તો મંડી જઈને આવ્યા ને તારે ખબર નહીં, મમ્મીને તો કોઈને કીધું નહીં, પણ આપણો ભાઈ એક ગાડી લઈને ગયો હતો, પણ અચાનક ખબર નહીં શું થયું છે. ગાડી કંઈક તૂટી છે. જોઈને આવીએ પછી બધાને કહીએ, કારણ કે ડાયરેક્ટ બધાને કહીએ તો કોઈ કહે કે હું છે તો હજી જોઈ નહીં. કોઈને ફોન કરે છે તો સીધા આપણે જોતા આવીએ. ગાડી ઠોકોણી છે, થોડીક ડેમેજ થઈ છે. એ તો કહેશે કે વધારે કોઈ થયું નહીં, પણ તોય જોઈએ એને વાંચી શકે નહીં બધું. તો ગાઈસ કાલ હોજનાનું આવેલું તો પણ તારે હોજુ ખરું ને, હવે હોજુ તો જાય ને બાઇક કે એક્ટિવાનું કંઈ ઠેકવાનું નહોતું એટલે કંઈ થયા નહીં. અત્યારે જઈએ જોઈએ કેમનું છે. ખરું કરજે ચૂંટણીઓમાં બસ વધારે કોઈ ડેમેજ ના થયું હોય. વધુ નહીં, લાઇસન્સ છે અને ઇન્સ્યોરન્સનું બધું હોય, પણ તો એ આવા ને આવા પ્રોબ્લેમ આવતા ને તે મગજ ખરાબ થઈ ગઈ. ફાઇનલી આપણે પહોંચીએ છીએ. આપણે જો ગાડી મૂકી છે ને ત્યાં ગાડી તો ચમકી રહી છે, પણ ગાડીમાં જ લોચા લાગે છે. અરે આ નહીં, આ છે. ઓ હો 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 અરે તો કઈશ વધારે તો કોઈ ડેમેજ લાગતું નહીં, વધારે લાગતું નહીં, વધારે સન બધું ભેગું છે. અરે યાર લાઇટ તૂટી છે તે અંદર આવી જશે ને, બધું આવી જાય, પ્લગમાંથી તૂટી જાય. નુકસાન તો ગાઈશ કોઈ વધારે થયું નહીં. એક આ પડખું એ તૂટેલું છે ને એટલે આયરું આખું આવશે ને બધું પૂછી દઈએ પેલા ભાઈને. તો કાંઈ જો આયરે આપણા જેવી સેમ ગાડી છે ને, આ જે સન એટલું તૂટ્યું છે. એક સાઈડનો ઘોડો તૂટ્યો. હા હજી તો ઘેર કીધું એ નહીં. ઘેર જઈને વિડીયો જોવો ને એટલે ખબર પડશે. મેં તો બોલશી બીક તો લાગે છે થોડી ઘણી. મહિનામાં ફરીથી આ ડખો બેઠો છે. પબ્લિક એવું કહેતી હતી કે તમે ખરા ને વ્યૂ માટે ગાડીનું કાચ તોડ ના કરે, પણ ગાઈશ આપણી આટલી 15 લાખની મોટી ગાડી કોઈ વ્યૂ માટે તોડે ના. અને એવું તો હોય નહીં પણ અમારે કોઈ વ્યૂ આવતો નહીં હોય ને અમે ગાડીનું પ્લે કરતા કોન્ટેન્ટ મળતું નહીં મેં. અમુક હોય છે કારણ કે 1001 જણો તો એવું હોય ખોટી કોમેન્ટવાળા, ખુદ ના કરે બીજા જે કરતા હોય એને નેગેટિવ કરે. તો એવું હતું કે અંદર જે સામાન ખરો ને ટોટલી અંદર કટ્ટો બની ગયો છે. અમારું વાહન લઈ ગયો. ગાઈસ કટ્ટો બટ્ટો લઈને હવે ઘેર હેડે છે, કારણ કે સામાન ખરો ને ત્યાં મૂક્યા જેવો નતો. ભાઈ તો ઘેર આવી જશે. નોઈકન જુઓ આપણા કાકીએ તો ઘાસ વાળી લીધું. લેબુડી જવાનો રસ્તો થોડો સોખો થઈ ગયો છે, તે સારું થયું. અને લેબુડી પર જો તમે કંઈક બતાવો, ઉપર મસ્ત ફૂલ એ ફૂલ ને ગાઈસ એ મહાદેવને ચડાવાય. બધા કહેતા હોય છે કે એ ફૂલ મહાદેવને ચડાવીને જે મન્નત માગે ને એ પૂરી થઈ જાય. તો નહીં ને બે રસી અને આજ તો ખોણ મેલેલું જ નહીં, બાણ નહીં એટલે
પેલો એટલો થોરો જ એટલા તો ખોણ ના જડે એટલે મેલી જ નહીં. આજ તો બેસવાનો અને લેડીઓ મિલશી પછી દોશી ખોણ વગર શું કરવાનું. એટલે કાલ બાણ લઈ આવીશું. આજ ભાઈ ગયા નતો એટલો ન તો બાણ લઈ આવો થઈશ. લાગે છે ભાઈને ભૂખ લાગી છે એટલે કાકડી હોગવા માંડ્યા છે. હે કાકડી હો ગયા એમ એટલે ઘાસી ગણ હતી રેજો કે તું લઈ જઈ શકે છે. અરે નહીં આ આટલા એક હતી બે નહીં જો આટલા મોટી મોટી હતી ને રીમું તોડવાનું કહેતી હતી એ જ નહીં. કાકડી નહીં મળતી ને એટલે પૂંપડા તોડાય છે. બગડી છે તું નાના એમને એમ રાખશે ને તો હળી જ જાય. બરસ મેં કીધું કે બાણ નતા ને મમ્મી ખોણ નતો મેળ્યું તો આજ મમ્મી જો બધા ટોપરમાં લેડીઓ કાઢી નમીને પલારો થોડી વાર પલાળશે ને એટલે પડી જશે. પછી જે તક ખોણ બેવડી ને તો મને બેવડી દેવાનું. ઓ માટે તો પલાર આ બેવન ખવડાવવું પડે. હટ 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 હટ. હા ભાઈ ની ગાય હેડી આમ જઈને છાપરામાં જતો એ તો જતા રહે. પણ કા ફૂલ ના તો રાતો અમારે 3-4 દારો પાવ લઈ જવાનો છું મહાદેવના મંદિર એટલે તો તોડતી નહીં. ટેટો આઈટીઆઈમાં જઈને પાછા આવ્યા છે ઘેર. સવારે 10 વાગે જાય ને ઘરે 4 વાગે આવી જાય ઘેર. બસ પડી જઈએ અત્યારે તો વાહન ધોવાનું નથી. વાહન ધોઈ દઈએ આટલો છે વધારે નહીં. જલ્દી જલ્દી વાહન ધોઈ દઈએ. વાહન ધોવા માટે ઠોકર તો હોય કંઈ નહીં. મમ્મી સાપરે લઈ જઈએ તો જઈને લઈ આવીએ ઠોકર પછી વાહન ધોઈ દઈએ જલ્દી જલ્દી. ધંધા ને એટલે તો જલ્દી જલ્દી ઘરે વાહન ધોઈ દઈએ. ને શંગીકાશી હેડ્યો છે અત્યારે 4 વાગે હેતરમાં સાર વાળવા. જો વાહન ધોઈને મૂકી દીધો હું અને આપણે કચરો વાળવા પહેલાં હે ને ચણાની દાળ મૂકી દઈએ. બનાવવાની છે દાળ વાળી તો દાળ બનાવવા દે આપણે તુવેરની દાળ અને મગની દાળ લીધી. જો કુકરમાં દાળ મૂકી બાફા મિલ દીધી. જલ્દી જલ્દી કચરો વાળીએ મીઠું બાળવાનું અને બાકી સગીશ. ચોમાના લીધે બધું નાખવા જવું પડે છે તો હરકઈ કહીએ ને તો ચાલે બધું ભેગું ના થાય. તો જલ્દી જલ્દી કચરો નાખીએ પછી દાળ બાટી બનાવવાનું ચાલુ કરીએ. જલ્દી ફટફટ નાખીએ અને કંજો જો બધા બેસી જશે ચડે ને એટલે ઘર આખો બાટણનો લોટ બધી બાટણનો લોટ બધી પછી બાફા લઈ જઈએ એટલે બફાઈ જાય. અને તો બી ફોજો બનાવવાનો હતો અત્યારે તે દાળ બાટી કહેતો તો એટલો અરે પણ તેદાર કહેતો હતો. આજ તો આમ તો ફોજો ખાવાની ઈચ્છા હતી કારણ કે આજે કરું ને ના આજે નહીં કાલે ફઈને અહીંથી ફોજ આવી છે એટલે ફોજો ખાવાની થોડી બગડી જવાની છે. તો કાલ નહીં બને કાલ બની જવાની તો પછી તો આજે ગાઈસ અમારે ત્યાં દાળ બાટી બની છે. ગાડીનું તો કોઈને ખબર જ નથી. ખબર નહીં આ હારું હમણાંથી નુકસાન બહુ આવી ગયું છે. ગાડી ઇન્દમ પડી હોય ને તો સારું ગમે પણ અત્યારે ગાડી નહીં તો એવું ઊનું લાગે છે ને. હા મતલબ કે જો પેલું બાઇક પડી ગયું છે ને એનું કોઈ વધુ નહીં પણ ના પડી રહ્યું હોય તો દુઃખ થાય. મમ્મીને એટલી બધી છાલ લાગે છે ને આજે પણ તો આ બધી ખરી એટલે પતી જાય ના ગમે. પણ ચોમાં હું બેસો રાખવી એટલે બહુ ઘાટી જોજો સેવું કરી છે ખોદે ખોદો ખોદે ખોદો. અને આ જેને મમ્મી દોવે ને એને તો વળી
આખી નવરાઈ અને પછી ધોવા પીને શું થયું હા પૂંછડું વ્યાજોર કરશે બાણ પતી ગયા છે જોજો ખોણની જગ્યાએ લેડીઓ ખવડાવી પડશે ગાઈસ થોડી વારમાં તો વરસાદ આવવાનું ચાલુ કરી દીધું છે થોડો પડે છે લાઈટ જતી રહી છે ના રોતણ બાકી તો આપણે ડાળ વગાડી દઈએ ડાળ ચરી તો જઈએ હા બળી હાય ગાઈસ લાઈટ થઈ ગઈ મને તો લાગ્યું આવ જ નહીં અરે ફૂટી ગઈ મેં કીધું ડુંગળી ગઈ શું એકન જો વંગાર કમ્પ્લીટ દાળનો થઈ ગયો છે મમ્મીને ઉકળવા દઈએ ઘેર આવ્યા પછી મને તો ખબર નથી પણ પિયાભાઈ ભૂલથી મોબાઈલ એમ બેસી રહ્યો હતો અને ભાઈ જોઈ લીધો વિડીયો અને સુબહનો ભડકા બધો હું ખુદ જ અને બધો વિચારતો કહું અને ગાડી ઠોકવાની પેલી વખત ચોરી થઈ તો એ બધા મોઢું હતું છે હમણાં છે પણ ગાઈસ અમન કેવું ખબર પ્રોબ્લેમ એટલા જોયા છે ને કે કદી એટલું બધું દુઃખ નહીં થતું હો ચાલ્યા કરે અને દુઃખ કરી પછી બે હીરીએ તો વિડીયો કોણ ઉતારો એટલે ખુશ રહું પણ અને કોઈને દુઃખી મોઢું જોવું ના ગમે બધાને હસતું મોઢું જોવું અને અમે કઈ બી પ્રોબ્લેમ થાય તો એમાં જ વિચારે સારું કરજો જોગણીઓમાં અમે તો બીમાર પડીએ ને તો બસ અને મોટી મોટી પ્રોબ્લેમ હોય તો યસ ગાઈસ અને અત્યારે જો મસ્ત એવો વરસાદ ચાલુ થઈ ગયો જલ્દી હાલે ગાઈસ એ રોબ ડાર બાટી બતાવું છે એટલે મોબાઈલ લેવાનો આ એરો કડક નહીં થઈ ગયું બે હા પેલો કોણ તો થોડો થયો એ તો કડો તો હતો એ મજા આવે અને આ પિયાન ખરું ને સૌથી વધારે ડાર બાટી ખાવું જ્યારે જોવા તને ડાર બાટી જ માંગતો હોય પણ એ તો હું જીવન થોડ બનાવું અને પેલા પિયા કરું દાળ બાટી ખાવા માટે એટલું રિહાય રોઈ દાળ બાટી એટલે પિયાએ કંટાળીને કરું ને શીખી છે બનાવતા શીખી છે કોઈ લીયાલા ના લીયાલા પણ આવ્યું સારું પણ અમે હારી આવતી નહીં હોટલમાંથી તો પણ પિયા તું રોતી હોય ને એટલે સારી લાગો પણ હું રોતી જ નહીં. હું રોવું તો બસ વિડીયો ઉતરી જાય અરે દાળ ખાણી એની બનાવી મગની દાળ અને તુવેર બીજી નથી થઈ રહી છે એટલો કાલ જ જે હોય ચાલે બધી ના દાળ જે ના કોચ દાળ હોય ને તો મસ્ત બનો બે દાળ બની જાય તો નહીં ગાઈસ દૂધ લેતા આવીએ ઝરમડિયા કહી દઉં વરસાદને કે ધીમે કેમેરામાં સાઈડમાં લાગે છે છોટો પડી ગયો છે દેખાતું નહીં લે મમ્મી તો વરસાદ તો આવે છે ગાઈસ પણ તો એ ફટાફટ આપણે દૂધ આપતા આવીએ તો મોડું થઈ જાય 7 વાગવા આવીએ કેવો હતો ને તારે જોજો હા દૂધ ભરીને આવે ને બધું કોમ પાડી જાય એટલે વરસાદે જતો રહે ખાવાનું વાવાનું બધું રેડી થઈ ગયું આજે વહેલા વહેલા તીરે ચમકવાની આરતી એ રહ્યું ગાઈસ વરસાદ આવે ને બહુ ગમે પણ હારું કોમ હોય ને આવે ને મજા નહીં આવતી અને અમે મસ્ત એકલા છો ફરવા જવાનું રણુજા સાઈડ જોઈએ કેમનું શેડિંગ થાય જય રામાપી એવું કરવાનું અમે આજે જશે ને તો એટલા જશે હવે એટલે બોલાય લે વહેલા વહેલા ખાઈ લઈને વરસાદનું કોઈ નક્કી નહીં પાવ વરસાદ હોય ને એટલે કઈ બીજું કોઈ નહીં ગમે ત્યારે લાઈટ જતી રહે એના લીધે